એ બધી વાર્તા એવી છે કે સાંભળી લો તો બસ રૂંવાડા જ ઊભા નહીં થઈ જાય, રડી પડશો. તમે લોકો કમર કસીને કામમાં લાગી જાઓ. હુંકાર માત્રથી આપણે દુનિયાને ફેરવી નાખીશું. હજુ માત્ર શરૂઆત છે. મારા બાળકો, મને એવું લાગી રહ્યું છે કે રોજ રાતે ભાષણ આપવાના કારણે જ આવું થઈ રહ્યું છે કે મારી તબિયત આટલી ખરાબ થઈ ગઈ છે. મારા વિશે તમે એટલું જ જાણી લો કે હું કોઈના કહેવા પર નહીં ચાલું. મારા જીવનનું શું વ્રત છે તે હું સ્વયં નક્કી કરું છું. કોઈ રાષ્ટ્ર વિશિષ્ટ પર ન મારો બહુ અનુરાગ છે, ન ધિક્કાર છે. જેમ હું ભારતનો છું એવી જ રીતે આખી દુનિયાનો છું. કેવું લાગી રહ્યું છે આ બધું સાંભળીને સ્વામીજી વિશે? એમના જીવનના આ પાસાને જાણતા હતા. તે વ્યક્તિ 70-80 વર્ષ ઓછામાં ઓછું જીવવાવાળામાંથી હતા. તે ખૂબ મજબૂત માણસ હતા અને એવા મજબૂત માણસ 38ની ઉંમરમાં ચાલ્યા ગયા. તે પહેલા જ કહી રહ્યા હતા, 40 પૂરા નહીં કરું. આ બધું આપણે ભારતીયોએ કર્યું એમની સાથે. સાંભળો. સર નમસ્કાર. સર, 12 તારીખે સ્વામી વિવેકાનંદની જયંતિ આવવાની છે. તો બાળપણથી ઘણું વાંચ્યું છે એમના જીવન વિશે. હંમેશા આકર્ષક રહ્યું છે એમને વાંચવા, એમને જાણવા. જો કે જેટલું મેં એમનું જીવન ચરિત્ર વાંચ્યું છે તો એના વિશે ખબર પડે છે કે કેવી રીતે તે રામકૃષ્ણને મળ્યા, પછી આગળ વાત વધી અને પછી કેવી રીતે એમણે મિશન ચલાવ્યું, રામકૃષ્ણ મિશન. તો સર, તમારી પાસેથી જાણવા માંગીએ છીએ કેટલીક એવી વાતો સ્વામીજી વિશે જે અમને ખબર નથી, જેમાંથી અમે ઘણી વાતો શીખી શકીએ. જુઓ, એમના વિશે જેટલી વાતો છે હું અત્યારે કહીશ તે બધી જગજાહેર જ છે. તે બધી પબ્લિક રિસોર્સેસ છે, ત્યાંથી વાતો આવશે. ક્યાંય કોઈ ગુપ્ત દસ્તાવેજ તો છે નહીં. તો જો આપણે એમના જીવનના કોઈ બહુ મહત્વપૂર્ણ પાસા વિશે જાણતા ન હોઈએ તો એનું કારણ એ નથી કે તે સૂચના ઉપલબ્ધ નહોતી. એનું કારણ એ હોય છે કે મહાપુરુષોના જીવનના કેટલાક એવા પાસાઓ હોય છે જેને જોવામાં આપણને તકલીફ થાય છે, તો આપણે એને જોવા નથી માંગતા. નહીંતર એમનું આખું જીવન એક ખુલ્લા પુસ્તક જેવું જ હતું. લગભગ બધું જ જે અંકિત કરવામાં આવ્યું છે અને ઘણી બધી વસ્તુઓ તો વિગતવાર અને વૈવિધ્યસભર વિવરણ રહેલા છે. તો તે બધું તમે શોધી શકતા હતા. તો તમારા પ્રશ્ન પર આવીએ. એમના જીવનના જે પાસાની તરફ સામાન્ય રીતે એકલો જોવામાં નથી આવતું અને ન જોવામાં આપણો બહુ સ્વાર્થ છે, કારણ કે જોઈશું તો આપણને તકલીફ થશે. તે છે એમનો સંઘર્ષ. એની તરફ આપણે જોતા નથી. તો જેમ કે આપણે આપણા બધા મહાપુરુષોની સાથે કરીએ છીએ, આપણે એમની દિવ્યતા તરફ વધારે ધ્યાન આપીએ છીએ અને આપણે કંઈક એવું બતાવીએ છીએ જાણે કે એ મનુષ્ય પેદા જ થયા હતા કોઈ મહાન કામ કરવા માટે અને એમની પાસે જન્મથી જ જાણે કોઈક અલૌકિક શક્તિઓ હતી અથવા સિદ્ધિઓ હતી અથવા ન જાણે શું હતું. આપણે આવી વાત કરીએ છીએ અને એમાં જે એ વ્યક્તિના સમગ્ર સંઘર્ષનો માનવીય પક્ષ છે તે બિલકુલ દબાઈ જાય છે, દબાઈને રહી નથી જતો. આપણે એને દબાવીએ છીએ, જાણી જોઈને દબાવીએ છીએ, કારણ કે જો આપણે એ સ્વીકાર કરી લીધું કે તે વ્યક્તિએ સંઘર્ષ કેટલો કર્યો છે તો તે વાત આપણા મોઢા પર એક તમાચા જેવી હશે. બહુ અપમાન લાગશે કે કોઈ જુઓ આ દુનિયામાં આવીને સારું કામ કરવા માટે આટલો સંઘર્ષ કરીને ગયા અને તે સંઘર્ષ એને કોની વિરુદ્ધ કરવો પડ્યો છે. આ જ સાચું અપમાન છે. તે માણસ જે કોઈ સારું કામ કરવા ઈચ્છી રહ્યા છે એને સંઘર્ષ કોની વિરુદ્ધ કરવો પડે છે? આપણી જ વિરુદ્ધ કરવો પડે છે. તો એની જે આખી સંઘર્ષ ગાથા છે તે ભલે ઉપલબ્ધ હોય, પુસ્તકોમાં ઉપલબ્ધ હોય, અને રામકૃષ્ણ મિશને ખૂબ જ સારી રીતે બધી વસ્તુઓને સાચવીને રાખી છે, રજૂ પણ કરી છે. તે બધું ઉપલબ્ધ છે પણ સામાન્ય રીતે ધ્યાન આપવામાં આવતું નથી. તો હમણાં યુવા દિવસ આવી રહ્યો છે. એની પર સ્વામીજીને લઈને સેમિનાર થશે, સભાઓ થશે, સંકલ્પ લેવાશે. પણ એમાં એમના સંઘર્ષોની ખાસ ચર્ચા નહીં થાય.
તો તે વસ્તુ છે જે આપણે જાણીએ છીએ અને એમનો જે સંઘર્ષ હતો, જે એમણે પડકારોનો સામનો કર્યો, મુશ્કેલીઓ સહન કરી. તે બધી વાર્તા એવી છે કે સાંભળી લો તો બસ રૂંવાડા જ ઊભા નહીં થઈ જાય, રડી પડશો. પણ આપણે તે વાત આપણી જાતને બરાબર જાણ થવા ન દીધી. આત્મપ્રવંચના છે. આપણે પોતાની જાતને છેતરીએ છીએ. અને તે જે કષ્ટોમાંથી પસાર થયા અને જે મુશ્કેલીનો સામનો કર્યો અને જેટલો એમનામાં આંતરિક દ્વંદ્વ રહ્યો અને જેટલી એમણે અસંખ્ય મુશ્કેલીઓનો સામનો કર્યો, એ વાત એવી છે કે જો સાંભળીએ તો પથ્થર પણ પીગળી જાય. અને તે બધું કાયદેસર પુસ્તકોમાં નોંધાયેલું છે. વિવેકાનંદ રીડર આપજો તો ખોલો, મોબાઈલમાં જ ખોલી લો. પૂછી રહ્યા છો ને કે તમને શું ખબર નથી વિવેકાનંદ વિશે, એમના વિશે તમને ખબર નથી, તો તે હું તમને થોડું કહેવાનો પ્રયાસ કરીશ આમાંથી. હવે એ જરૂરી નથી કે કોઈ વિશેષ ક્રમમાં જ હોય, તો આમાં કોઈ ક્રોનોલોજીકલ ઓર્ડર નહીં હોય. જેમ જેમ મારી સામે આવતું જશે હું તમને પસંદ કરીને કેટલીક વાતો જણાવતો જઈશ અને એ જ રીતે ભાષાઓ પણ બંને રહેશે, હિન્દી અને અંગ્રેજી જેમ આવતું જશે કહેતો જઈશ. એનાથી પણ તમને એક અંદાજ આવશે કે સાચો માણસ, ખરો માણસ જીવ્યો કેવી રીતે છે. અને જ્યારે એક એવો માણસ પેદા થાય છે તો સમાજ સાથે એનો સંબંધ શો હોય છે, અને જે સમાજને સુધારવા માટે તે સંઘર્ષ કરી રહ્યો છે, તે સમાજ એ માણસની સામે કેટલા પ્રકારની મુશ્કેલી પેદા કરે છે. બરાબર છે. તો આ સ્વામીજીનો પત્ર છે. આ શ્રી હરિદાસ દેસાઈને એમણે લખ્યો હતો અને આ ત્યારનો છે જ્યારે તે અમેરિકામાં છે. તો આમાં કેટલીક વાતો છે તે હું વાંચું છું. જ્યારે તે અમેરિકામાં હતા તો આપણે એ વિચારીએ છીએ કે જેમ આજે આપણી સામે ચિત્ર રજૂ કરવામાં આવે છે કે ત્યાં શિકાગોમાં ગયા હતા સન 1893માં, તો જેમ આખું ભારત એમનું સમર્થન અને સહયોગ આપવા માટે, એમના સ્વાગત માટે બિલકુલ આતુર તૈયાર ઊભું છે હાથ ફેલાવીને, એવું નહોતું થયું. સ્વામીજીને ઉગ્ર વિરોધનો સામનો કરવો પડ્યો હતો અને જેટલા લોકો જેટલી રીતે એમની સામે મુશ્કેલીઓ અને અવરોધો લાવી શકતા હતા બધા લાવ્યા હતા. અને જે આખી એમની હૃદય પીગળાવી દે એવી વાર્તા છે, એને તમે વાંચજો. એના કેટલાક અંશ હું તમારી સામે આજે લાવી રહ્યો છું. લખે છે કે રૂઢિવાદી લોકો હતા તે સખત વિરોધ કરી રહ્યા હતા સ્વામીજીનો. તે કહેતા હતા એમનો જે પહેરવેશ છે તે પરંપરાગત સંન્યાસીઓ જેવો કેમ નથી, અને આ અંગ્રેજી બોલે છે, અને એમના ખાનપાનને લઈને બહુ વાંધો ઉઠાવતા હતા કે આ ખાનપાનમાં તે બધી શુદ્ધિ નથી રાખતા જે સામાન્ય રીતે વૈષ્ણવોમાં કહેવામાં આવે છે કે હોવી જોઈએ. તો આ બધું કરતા હતા, તેમના વિશે ખોટો પ્રચાર કરે, બધી રીતે એમની બદનામી પણ ખૂબ કરે. હવે તે બધું આપણે જાણતા નથી કારણ કે આજે આપણે સ્વામીજીને મહિમાવાન બનાવી દીધા છે. આજે આપણે કહીએ છીએ સ્વામીજી મહાપુરુષ છે. તો સ્વામીજીની વિરુદ્ધ જેટલી પણ ચાલ ચાલવામાં આવી અને એમને બદનામ કરવાની જેટલી પણ કોશિશ કરવામાં આવી અને એમના રસ્તામાં જેટલા અવરોધો નાખવામાં આવ્યા તે બધું આપણે જાણતા નથી. તે ઇતિહાસના પૃષ્ઠોમાં ખોવાઈ ગયું હાજર છે પણ શોધવું પડે છે. તો શું કહી રહ્યા છે સ્વામીજી? કહી રહ્યા છે ધર્મની એક નવી તરંગ આવી છે. એના વિશે કહી રહ્યા છે ધર્મની નવી તરંગ માટે એક નવા કેન્દ્રની જરૂર હોય છે. રૂઢિવાદી લોકો એનો બહુ વિરોધ કરી રહ્યા હતા. તે કહી રહ્યા છે તમારી રૂઢિઓ અને જૂના સિદ્ધાંતોને સોડી પર ચડાવી દો, એનાથી કોઈ લાભ નથી થવાનો. જે રૂઢિચુસ્ત હતા એમને લાગતું હતું અમારી પરંપરા અને અમારી સંસ્કૃતિને આ નવો છોકરો આવ્યો છે, અંગ્રેજી બોલે છે અને પોતાના ખાનપાન ચાલ ચલગતમાં થોડો પાશ્ચાત્ય પણ લાગે છે, એ તો આપણી સાથે જ નથી ચાલતો અને અંધવિશ્વાસનો પણ વિરોધ કરે છે. ઓ આ તો ખતરનાક છે અને એની ઉંમર પણ ઓછી છે. અધ્યાત્મને તો વૃદ્ધ લોકોનું કામ માનવામાં આવે છે. આ નવો છોકરો પેદા થઈ ગયો અને આ કેવું કેવું કરી રહ્યો છે. તો કહી રહ્યા છે તમારા રૂઢિઓ અને જૂના સિદ્ધાંતોને સૂડી પર ચડાવી દો, એનાથી કોઈ લાભ નથી થતો. હવે આગળ શું કહી રહ્યા છે? કહી રહ્યા છે દિવાનજી મહારાજ, જે કામ હું કરવા ઈચ્છું છું એના માટે એક સંસ્થાની જરૂર છે અને સૌથી વધારે રૂપિયાની જરૂર છે.
જ્યારે તમે સ્વામી વિવેકાનંદ વિશે આજે સાંભળો છો કે વાંચો છો તો એમણે પૈસા માટે કેટલો સંઘર્ષ કર્યો. શું આ વાતનો ક્યારેય વિચાર પણ આવત? એમનું નામ ક્યારેય પૈસા સાથે જોડવામાં જ નથી આવતું. સ્વામી વિવેકાનંદનું નામ ક્યારેય રૂપિયા સાથે, પૈસા સાથે જોડીને તમારી સામે લાવવામાં આવ્યું છે? શું આપણને લાગે છે કે નહીં, તે જે કામ કરી રહ્યા હતા તે તો બસ એમ જ થઈ ગયું હતું. હવામાંથી પૈસા ઉતર્યા હતા, કામ થઈ ગયું. તો આપણે ક્યારેય પૂછતા જ નથી કે તે આટલું મોટું કામ કરવા નીકળ્યા હતા, એનું ફાઇનાન્સિંગ, ફંડિંગ, પૈસા, નાણાં ક્યાંથી આવી રહ્યા હતા? એની વાત આપણે બિલકુલ છુપાવી દઈએ છીએ, અને જે આપણે છુપાવી રાખ્યું છે એમાં જ એક પીડાદાયક વાર્તા છુપાયેલી છે. દિવાનજી મહારાજ, રૂપિયાની જરૂરિયાત છે, ભલે થોડા મળી જાય જેનાથી કામ ચાલુ કરી શકું. ભારતમાં મને ધન કોણ આપે? એટલે દિવાનજી મહારાજ, હું અમેરિકા આવી ગયો છું. તમને યાદ હશે કે બધું ધન તો હું સામાન્ય લોકો પાસેથી માંગતો હતો. શ્રીમંત લોકો મારી વાત સમજી જ નહોતા શકતા, તો એમના ધનનો મેં અસ્વીકાર કરી દીધો. સામાન્ય લોકોને ઉઠાવવા માટે સ્વામીજીનું બધું કામ હતું. તો સામાન્ય લોકોની સામે તે જઈને ફરિયાદ કરતા હતા કે ધન આપે જેથી સંસ્થા બનાવું, આગળ તમારા કલ્યાણ માટે કંઈક કરી શકું. અને સામાન્ય લોકો સ્વામીજીને કોઈ મદદ કરી શક્યા ન હતા. હવે અમેરિકા માટે કહી ગયા છે કે અમેરિકા આવી ગયો છે, ત્યાંથી લખી રહ્યા છે સન 1894 છે. કહી રહ્યા છે આ દેશમાં, અમેરિકામાં આખું વર્ષ વ્યાખ્યાન આપ્યા પછી પણ મને મારા કામ માટે ભંડોળ ભેગું કરવામાં જરા પણ સફળતા નથી મળી. કહી રહ્યા છે હું પૈસા ભેગા કરવા માટે અમેરિકા આવ્યો છું, પરંતુ અહીં પણ નથી થઈ શકતું. એમણે એના કેટલાક કારણ કહ્યા છે. કહી રહ્યા છે અમેરિકામાં જ આર્થિક મંદી ચાલી રહી છે વગેરે. પણ જે મોટું કારણ છે કે અમેરિકામાં પણ તે કેમ પૈસા ભેગા ન કરી શક્યા કહે છે. મિશનરી અને આપણી હિન્દુ સંસ્થાઓ જ મારા કામમાં અવરોધ નાખવાનો સૌથી વધારે પ્રયાસ કરે છે. સ્વામીજીના કામને સૌથી વધારે ખરાબ કરવામાં આગળ હતી આપણી હિન્દુ સંસ્થાઓ જ. કારણ કે એમને ઈર્ષ્યા થતી હતી. એમને ઈર્ષ્યા થતી હતી ત્યારે રામકૃષ્ણ મિશન તો હતું નહીં. એક નવો છોકરો છે જે એક નવું કામ શરૂ કરવાની કોશિશ કરી રહ્યો છે. એમની ઉંમર જ શું હતી? એ સમયે કંઈ ઉંમર નહોતી. બોલ્યા આ નવો છોકરો છે અને અમારી હજારો વર્ષ જૂની બધી સંસ્થાઓ છે એ એમનાથી આગળ નીકળી જશે, પરંપરાને તોડી નાખશે. તો આ જેટલી પહેલાથી જામેલી સંસ્થાઓ હતી અને પરંપરાઓ હતી અને આશ્રમ હતા અને મઠ હતા, એમણે સ્વામીજીને હેરાન કરવામાં કોઈ કસર બાકી ન રાખી. અહીં સુધી કે અમેરિકામાં પણ એમનું કામ નહોતા થવા દેતા. આગળ કહ્યું છે હવે ભારતવાસીઓ માટે કહી રહ્યા છે. મારા દેશવાસી મારા માટે એટલું પણ ન કરી શક્યા કે અમેરિકાના લોકોને કહી દેત કે હું અપ્રામાણિક નથી, પરંતુ એક સાચો સંન્યાસી છું. અમેરિકામાં ભારતીયોએ સ્વામીજીની વિરુદ્ધ ખોટો પ્રચાર કર્યો હતો કે આ તો એક એવો એમ જ છે, કોઈ અપ્રામાણિક માણસ છે આ. તો અમેરિકામાં પણ સ્વામીજીને ફંડિંગ નહોતી મળી. કહી રહ્યા છે મારા દેશવાસીઓ મારા માટે એટલું પણ નથી કરી શક્યા કે કહી શકે કે હું હિન્દુ ધર્મનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છું. ભારતમાં તો સ્વામીજીને ડોનેશન નહોતું મળ્યું. તે અમેરિકા પણ ગયા તો ત્યાં પણ ભારતવાસીઓએ આવીને, જે જૂની સંસ્થાઓ અને જે રૂઢિવાદી લોકો હતા, પરંપરાવાદી, એમણે અમેરિકામાં પણ આવીને સ્વામીજીના કામમાં અવરોધ નાખવાનો પ્રયાસ કર્યો. તો આગળ કહે છે સ્વામીજી, શાબાશ મારા દેશવાસીઓ, શાબાશ. તમે મને ભારતમાં પણ કંઈ ન આપ્યું અને હું હવે મારા કામ માટે પૈસા ભેગા કરવા અમેરિકા આવ્યો. તો તમે અમેરિકામાં પણ મને ધન નથી મેળવવા દેતા. આગળ કહી રહ્યા છે દીવાનજી, હું મારા ભારતીયોને પ્રેમ કરું છું. માણસ મને જે કંઈ પણ આપી શકે છે એને હું લાત મારું છું. સુખમાં, દુઃખમાં, પર્વતો, રણ, વનમાં. જે મારી સાથે રહે છે તે તો મારી સાથે રહેશે જ. સત્યની વાત કરી રહ્યા છે. કહી રહ્યા છે ઊંચું છે, નીચું છે, તમે મને બરબાદ કરી નાખો. પરંતુ જે મારા પછી આગળ કહી રહ્યા છે, એમને દેખાઈ રહ્યું હતું આ સન 1894ની વાત છે. અત્યારે એમના જીવનમાં હજુ કેટલાક વર્ષ બાકી હતા. પણ એ સમયે પણ એમને દેખાવા લાગ્યું હતું કે ભારતવાસીઓ જ એમનો આટલો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે કે કદાચ એમના મિશનને સફળતા નહીં મળે. તો બોલ્યા, જો હું સફળ ન થઈ શક્યો તો ભારતમાં ક્યારેક મારા કરતાં પણ ક્યાંય વધારે યોગ્યતા સંપન્ન કોઈ બીજા વીરનો જન્મ થશે જે મારા કાર્યને સંપન્ન કરશે. એમને દેખાઈ રહ્યું હતું કે કદાચ એમના જીવનકાળમાં તે શક્ય નહીં બને, તો પછી એમણે પણ ભવિષ્ય પાસેથી આશા રાખી કે મારાથી નહીં થઈ શકે તો મારા પછી કોઈ બીજો આવશે જે મારું આ જે કામ છે એ પૂરું કરશે.
હવે આ સ્વામી બ્રહ્માનંદને એમણે લખ્યું છે સન 1894નું છે. તો એના પોતાના સ્વામી છે તો એમની સાથેના છે, તો એમને કહી રહ્યા છે જ્યાં પણ હોઈ શકે એક કેન્દ્ર સ્થાપિત કરો. આ એમની વ્યથા જુઓ, કહી રહ્યા છે બનાવો તો એક સેન્ટર બનાવો ક્યાંક ને ક્યાંક દેશમાં, જ્યાં પણ બની શકે એક કેન્દ્ર સ્થાપિત કરો. કે અહીં અમેરિકા અને ઇંગ્લેન્ડમાં મેં મારી જાતને દૃઢપણે પ્રસ્થાપિત કરી છે અને ન્યૂયોર્ક તો બેબાંકડું બની ગયું છે. અને હવે પછીના ઉનાળામાં લંડનને ઉશ્કેરવાનું છે. મોટા મોટા દિગ્ગજો વહી જશે. આ પડકારનો સ્વર જોઈ રહ્યા છો, એ કહી રહ્યો છે મોટા મોટા દિગ્ગજો વહી જશે. કયા દિગ્ગજોની વાત કરી રહ્યા છે? એ જ બધા જામેલ ધાર્મિક મઠાધીશ હતા, એમની વાત કરી રહ્યા છે. એમને જ તો પડકાર આપી રહ્યા હતા, કહી રહ્યા હતા એને ભગાડવા બહુ જરૂરી છે, કારણ કે જ્યાં સુધી આ રહેશે ત્યાં સુધી ભારત રાષ્ટ્રનો અને સનાતન ધર્મનો પુનરુદ્ધાર શક્ય નથી. કહી રહ્યા છે મોટા મોટા દિગ્ગજ છે, વહી જશે. પછી પોતાની જે સંસ્થાના એમના સંન્યાસી હતા, જે એમના પોતાના લોકો હતા, એમને સંબોધિત કરીને કહી રહ્યા છે તમે લોકો કમર કસીને કામમાં લાગી જાઓ. હુંકાર માત્રથી આપણે દુનિયાને ફેરવી નાખીશું. હજુ માત્ર શરૂઆત છે મારા બાળકો. પછી પોતાના દેશની વ્યથા પર કહે છે આપણા દેશમાં કોઈ માણસ છે. ભારત માટે કહી રહ્યા છે આપણા દેશમાં કોઈ માણસ કે મનુષ્ય છે? આ બધા તો સ્મશાનની લાશો જેવા છે. ભારત માટે કહી રહ્યા છે કે અહીં કોઈ માણસ છે જ નહીં. નિમ્ન શ્રેણીના લોકોને શિક્ષણ આપી શકો તો કંઈક કાર્ય થયું. મારે કરવાનું જ આ છે કે ભારતમાં જે બધું સ્મશાન જેવું વાતાવરણ છે એને શિક્ષણ આપો, ત્યારે જઈને ભારત રાષ્ટ્ર ઉઠશે. અને પછી ભારતમાં કામ કેવી રીતે થશે એના માટે તે પોતાના સંન્યાસીઓને શો ઇશારો આપી રહ્યા છે. કહી રહ્યા છે મોટા માણસોથી કામ નહીં થાય. ધનવાન લોકોની તરફ ન જાઓ, એમની પાસેથી તમને મદદ નહીં મળે. કહી રહ્યા છે બધા દેશોમાં મધ્યમ વર્ગીય લોકોએ જ મહાન કામ કર્યા છે. રૂપિયા મળવામાં ક્યાં વાર લાગે છે, બસ માણસ યોગ્ય મળી જાય. કહી રહ્યા છે મધ્યમ વર્ગીય લોકોની પાસે જાઓ, એમની સાથે વાત કરો, એમને પોતાના કામ, પોતાના મિશન વિશે કહો, તે તમારી મદદ કરશે. પોતાના દેશમાં સાચા લોકો ક્યાં છે? પોતાના દેશમાં રહેવાવાળા લોકો તો બાળક જેવા છે, એની સાથે તો બાળક જેવો જ વ્યવહાર કરવો પડશે. આ સ્વામી વિવેકાનંદના શબ્દો છે. હવે એમનો બીજો એક પત્ર છે, ફરીથી હરિદાસ દેસાઈજીને, સન 1894નો છે. તો અહીં કહી રહ્યા છે ઉદાહરણ આપીને આપણા જ જે લોકો છે. જો કે હવે હું બહાર આવીને કામ કરી રહ્યો છું તો તેઓ એ સાબિત કરવામાં લાગ્યા છે કે અમે એમની જાતિના નથી. ભારતવાસી, ભારતના પણ જે બહુ જૂના ધાર્મિક લોકો છે અને જે ઊંચા ઊંચા ધાર્મિક પદો પર બેઠેલા લોકો હતા, તે લોકો શું કરવામાં લાગેલા છે? કહી રહ્યા છે આપણે અહીં કામ કરી રહ્યા છીએ. કહી રહ્યા છે હું કામ કરી રહ્યો છું. અને એક ત્યાં જૈન સ્વામી હતા, વીરચંદ ગાંધી, આ બંને મળીને કામ કરી રહ્યા હતા. બોલ્યા અમે અહીં કામ કરી રહ્યા છીએ તો અમને બદનામ કરવાનું કામ આપણા દેશવાસી જ કરી રહ્યા છે. અને એ સાબિત કરવામાં લાગેલા છે કે આ લોકો તો હવે અમારી જાતિના જ નથી રહ્યા. કારણ કે ગુલામમાં સ્વાભાવિક રીતે ઈર્ષ્યા ઉત્પન્ન થાય છે. ભારત એક ગુલામ દેશ છે, ફક્ત રાજકીય રીતે જ નહીં, સૌથી વધારે માનસિક રીતે, આધ્યાત્મિક રીતે. કહી રહ્યા છે ગુલામોમાં સ્વાભાવિક ઈર્ષ્યા ઉદ્ભવે છે અને ઈર્ષ્યા જ તેમને પતન તરફ દોરી જાય છે. કહી રહ્યા છે ભારત કેવી રીતે ઊભું થશે? અહીં તમને જગાડવા માટે કોઈ આવે તો તમે એની ઈર્ષ્યા કરવા લાગો છો. અહીં જે પણ કોઈ આગળ વધે છે ભારતને જગાડવા માટે, ભારતવાસી જ એને નીચે ખેંચવા લાગે છે. આધ્યાત્મિક, ધાર્મિક ક્ષેત્રમાં કોઈ આગળ આવશે ધર્મની સફાઈ કરવા માટે, ધર્મને ચમકાવવા માટે, ધર્મની શુદ્ધિ માટે, ધર્મને માંજવા માટે, તો જે જૂના ધાર્મિક લોકો અને જૂની ધાર્મિક સંસ્થાઓ બેઠી છે તે ઈર્ષ્યાથી ભરાઈને એને નીચે ખેંચવા લાગી જશે. એ જ સ્વામીજી સાથે થઈ રહ્યું છે. જો કોઈ મનુષ્ય આગળ વધવા ઈચ્છે છે તો હવે અહીં તે વાત કરી રહ્યા છે લંડન અને અમેરિકાની. કહી રહ્યા છે જો કોઈ મનુષ્ય અહીં આગળ વધવા ઈચ્છે છે તો બધા લોકો અહીં એમની મદદ કરવા હાજર છે. પરંતુ જો તમે ભારતમાં મારી પ્રશંસામાં એક પણ પંક્તિ પણ લખો તો બીજા જ દિવસે બધા તમારા મારા દુશ્મન થઈ જશે. ભારતમાં હવે આ સ્વામીજીની હાલત હતી કે ભારતમાં કોઈ સમાચાર પત્રમાં તમે એમની પ્રશંસામાં એક શબ્દ લખી દો તો દુશ્મન પેદા થઈ જાય છે. કેમ તમે એક નવા માણસની વાત કરી રહ્યા છો? જ્યારે પરંપરાગત ધર્મ ચાલી રહ્યો છે તો એમના અંધવિશ્વાસો અને માન્યતાઓ એમના યશોગાન કરો ને. સ્વામીજી તો એક નવી, સ્વચ્છ, વૈજ્ઞાનિક, તાર્કિક વાત કરી રહ્યા હતા અને એના કારણે ભારતીયોને બહુ અડચણ થતી હતી. એમ બધા મારી વિરુદ્ધ થતા જાય છે કારણ કે આજ તો ગુલામોનો સ્વભાવ છે. આ બધા ગુલામ ભારતીયો માટે કહી રહ્યા છે
આ બધા ગુલામ પોતાના કોઈ ભાઈને જરા પણ આગળ વધતા જોવાનું સહન નથી કરી શકતા. આ વાતો વિવેકાનંદ વિશે તમને ખબર હતી કે વિવેકાનંદજીને સ્વામીજીને ભારતીયો દ્વારા જ આટલા ઉગ્ર વિરોધનો સામનો કરવો પડ્યો હતો? આ વાતો કહેવામાં આવી શું આપણને? નથી કહેવામાં આવી કારણ કે ખબર પડી જાય આપણને તો શરમની બાબત થઈ જશે ને. આપણને ખબર પડશે કે આપણા મહાપુરુષોનો આપણે જ કેટલો વિરોધ અને અપમાન કરીએ છીએ. હવે આ બહેન નિવેદિતાની એમણે લખેલું છે. આ સન 1897નો પત્ર છે. તો એમને લખી રહ્યા છે કે એમની તબિયત ત્યારથી ખરાબ થવાની શરૂ થઈ ગઈ હતી અને એમની તબિયત ખરાબ એટલે થતી હતી કારણ કે પૈસાની એમને બહુ અછત રહેતી હતી અને બહુ મહેનત કરવી પડતી હતી. એક રૂપિયા, એક પૈસો ભેગો કરવા માટે આખો દિવસ કામ કરવું પડતું હતું. તો કહી રહ્યા છે પોતાની શારીરિક બીમારીની તરફ કોઈ ધ્યાન નથી આપી રહ્યો. પણ મને દુઃખ એ વાતનું છે કે મારી યોજનાઓને સાકાર કરવા માટે મને કોઈ તક નથી મળી રહી. અને બહેન, તું તો જાણે જ છે કે એનું મૂળ કારણ પૈસાનો અભાવ છે. ભારતની પાસે દરેક વસ્તુ માટે ધન હતું. સ્વામી વિવેકાનંદને આપવા માટે ભારતની પાસે કોઈ ધન નહોતું. આગળ કહી રહ્યા છે આ આપણા હિન્દુ લોકો સરઘસ કાઢી રહ્યા છે. બીજું પણ ન જાણે શું શું કરી રહ્યા છે. પણ એ મને આર્થિક મદદ નથી કરી શકતા. હિન્દુઓની પાસે ધાર્મિક કામો માટે પૈસાની કોઈ કમી નથી. તમે જશો તો જેટલા પૈસા આજે પણ ભારતના મંદિરોમાં જમા છે અને રોકાયેલા છે એટલા પૈસા ક્યાંય બીજે નથી રોકાયેલા. અને સ્વામીજી આ બધું જોઈ રહ્યા હતા તો બોલ્યા, આ હિન્દુ લોકો સરઘસ કાઢી રહ્યા છે, બીજું ન જાણે શું શું કરી રહ્યા છે, પરંતુ મારી આર્થિક મદદ નથી કરી શકતા. જ્યાં સુધી આર્થિક મદદનો પ્રશ્ન છે તે તો મને દુનિયામાં મળી ફક્ત ઇંગ્લેન્ડની મિસ મુલર અને કેપ્ટન સીવિયર પાસેથી. ઇંગ્લેન્ડવાળાએ તો પણ સ્વામીજીની મદદ કરી, ભારતના હિન્દુઓએ નથી કરી. ભારતના હિન્દુ તો એમની વિરુદ્ધ જ ઊભા થઈ ગયા. પછી કહી રહ્યા છે મને લાગી રહ્યું હતું કે જો મને 1000 પાઉન્ડ મળી જાય તો હું કલકત્તામાં પહેલું પોતાનું કેન્દ્ર બનાવી દઈશ. પણ મારી તે વાત પણ સફળ નથી થઈ શકી કારણ કે મેં 10-12 વર્ષ પહેલાની કિંમતમાં વિચાર્યું હતું. અને 10-12 વર્ષ પસાર થતાં થતાં કલકત્તામાં મોંઘવારી 3-4 ગણી વધી ગઈ છે. તો જે કામ હું વિચારી રહ્યો હતો કે આટલા મને પાઉન્ડ મળી જાય તો કામ થઈ જશે, હવે એટલા પાઉન્ડ મળશે તો પણ હું તે જે કેન્દ્ર હું બનાવવા માંગુ છું એ નહીં બનાવી શકું. જે માણસ ઊંચામાં ઊંચું સાહિત્ય લખી શકતા હતા, મોટામાં મોટું કામ કરી શકતા હતા, એ માણસને પોતાનું નાનું એવું જીવન વિતાવવું પડે છે. શું કરવામાં? ગમે તે રીતે એક રૂપિયો ભેગો કરવામાં. આગળ એમણે મિસ જોસેફિનને લખ્યું છે. આગળ હવે એમની તબિયત વધારે ખરાબ થઈ ગઈ. સન 1900 પર આવી ચૂક્યા આપણે. તો એમને પૂછવામાં આવ્યું તમારી તબિયત. કહી રહ્યા છે તબિયત, ચાલી રહ્યું છે કામ. આગળ લખે છે ધનનો અભાવ અને સાથે જ સખત મહેનત પણ કોઈ પરિણામ નથી મળી રહ્યું. આ એમના મન પર વીતી રહ્યું હતું, એ એમની જિંદગી હતી. સારી રીતે સાંભળી લો. આ કર્યું છે આપણે આપણા મહાપુરુષોની સાથે. ધનનો અભાવ અને સાથે સખત મહેનત અને કોઈ પરિણામ નથી મળી રહ્યું. અહીં તો મારી દશા અમેરિકા કરતાં પણ વધારે ખરાબ છે. બીજું શું થઈ રહ્યું છે? હવે તે અહીં છે તો શું થઈ રહ્યું છે? કહી રહ્યા છે 1 રૂપિયો ખર્ચ ન કરવો પડે તો લોકો ટોળામાં આવી જાય છે મને સાંભળવા માટે. મતલબ જો મને મફતમાં સાંભળવા મળે તો આખું ટોળું આવીને ઊભું રહી જાય છે. પણ જો 1 રૂપિયો પણ આપવો હોય તો લોકો નથી આવતા. આ હાલત છે. સ્વામીજી કહી રહ્યા છે મફતમાં સાંભળવાની તક મળે તો આખું ટોળું આવી જાય, પણ લોકોને કહેવામાં આવે કે આવ્યા છો તો કંઈક આપીને જાઓ તો કોઈ નથી આવતું. સ્વામીજી કહી રહ્યા છે આ મારી સ્થિતિ છે અને હું એમાં કોઈ પરિણામ નથી જોઈ શકતો. હાર જ દેખાઈ રહી છે મને બસ. આગળ સ્વીકાર જ કરી લે છે કે હાલત ખરાબ છે. 2-4 દિવસથી મારું શરીર બરાબર નથી. અને મારું શરીર કેમ બરાબર નથી? આ ધ્યાનથી સાંભળજો. મને એવું લાગી રહ્યું છે કે રોજ રાતે ભાષણ આપવાના કારણે જ આવું થઈ રહ્યું છે કે મારી તબિયત આટલી ખરાબ થઈ ગઈ છે. તે રોજ રાતે બોલ્યા કરતા હતા, ભાષણ આપતા હતા, જેથી લોકો આવીને એમને પૈસા આપે, જેથી તે પોતાનું કામ આગળ વધારી શકે. અને લોકો પણ એવા હતા કે મફતમાં મળી જાય તો બધું લઈને ચાલ્યા જતા હતા. ત્યારે પણ એમને કંઈ નહોતા આપતા અને એમની તબિયત દિવસે ને દિવસે બગડતી જતી હતી.
આગલું છે 1894નું. હમણાં આપણે થોડું પાછળ જઈ રહ્યા છીએ, થોડી આગળ પાછળ થઈ રહી છે વાત. તમે પોતે જ આખું વાંચી લેજો, મારી પાસે આ કોઈ ખાસ ક્રમમાં નથી. હવે એમને કહેવામાં આવ્યું, આ આલાસિંગા પેરુમલ હતા. એમને કહેવામાં આવ્યું કે ભારતના વર્તમાનપત્રો તો તમારી વિરુદ્ધ ઝેર ઓકે છે. આપણે તો એ વિચારતા હોઈશું ને કે જ્યારે સ્વામીજી હતા તો ભારતીય વર્તમાનપત્રોમાં એમના બહુ વખાણ થતા હશે, પ્રશંસા નહોતી થતી, નિંદા થઈ રહી છે. તો સ્વામીજી એમને કહી રહ્યા છે, જ્યારે એમને કહેવામાં આવ્યું કે સ્વામીજી ભારતીય વર્તમાનપત્રોમાં તો તમારી બદનામી કરવામાં આવી રહી છે. અહીં જેના મનમાં જે આવી રહ્યું છે, જે ઈચ્છે તે તમારા વિશે બોલી રહ્યું છે. તો કહી રહ્યા છે ભારતીય સમાચાર પત્રો વિશે તમે જે મને કહી રહ્યા છો તે મેં વાંચ્યું છે. એમનું છિદ્રાન્વેષણ સ્વાભાવિક છે. છિદ્રાન્વેષણ શું હોય છે કે મોટામાં મોટી વસ્તુમાં જ્યાં કાણું હોય બસ એને જુઓ. એ ન જુઓ કે વસ્તુ કેટલી મોટી છે, એમાં ક્યાંક છેદ દેખાઈ ગયો હોય તો એને જુઓ. એને છિદ્રાન્વેષણ કહે છે. એમનું છિદ્રાન્વેષણ સ્વાભાવિક છે. પ્રત્યેક ગુલામનો મુખ્ય દોષ ઈર્ષ્યા હોય છે. ઈર્ષ્યા અને સંવાદિતાનો અભાવ જ ગુલામી પેદા કરે છે અને ગુલામીને સ્થાયી બનાવી દે છે. કહી રહ્યા છે એમને ઈર્ષ્યા એટલી છે કે હું એમને જ સારા બનાવવા માંગુ છું, વધારવા ઈચ્છું છું, અને આ મારી જ નિંદામાં લાગેલા રહે છે. ભારતીયો માટે શું કહે છે આગળ આ જ પત્રમાં? આ ગુલામ લોકોની ભારતીયોને કહી રહ્યા છે આપણને કોઈ આશા ન હોવી જોઈએ. બાબત નિરાશાજનક છે, છતાં પણ હું એને તમારી સામે સ્પષ્ટ રીતે કહી રહ્યો છું. જેની ઉચ્ચ અભિલાષા મરી ગઈ છે, ઉન્નતિ માટે જે બિલકુલ પ્રયાસ નથી કરતા અને ભલાઈ કરવાવાળાને જ પકડવા હંમેશા આતુર રહે છે. ભારતીયોને કહી રહ્યા છે એવા મૃત જડ શરીરની અંદર તમે કેવી રીતે પ્રાણનો સંચાર કરી લેશો? શું તમે એ વૈદ્યની જગ્યા લઈ શકો છો જે લાતો મારતા માથા ભારે બાળકના ગળામાં દવા નાખવાની કોશિશ કરતો હોય? પોતાના બધા પ્રયાસો પછી કહી રહ્યા છે આ ભારતીય છે, આ મૃત છે, જડ શરીર છે, એની તો ભલાઈ કરો તો એ તમને નીચે ખેંચે છે અને તમારી પર જ હુમલો કરે છે. તમે એની ભલાઈ કેવી રીતે કરી લેશો? પછી આગળ કહે છે પણ હું તમને યાદ અપાવું છું, કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. તમને કર્મનો અધિકાર છે, ફળનો નહીં. પથ્થરની જેમ દૃઢ રહો. શ્રી રામકૃષ્ણના સંતાન નિષ્કપટ અને સત્યનિષ્ઠ રહે. બાકી જે થશે તે જોયું જશે. અમે એનું ફળ જોવા માટે જીવતા નહીં રહીએ, પણ અત્યારે અમે જીવિત છીએ તો અમને કોઈ શંકા નથી કે ફળ આવશે તો જરૂર. ભારતને એક નવ વિદ્યુત શક્તિની જરૂર છે જે જાતીય ધમનીમાં નવીન સ્ફૂર્તિ પેદા કરે. આ કામ ધીરે ધીરે જ થયું છે અને આગળ પણ ધીરે ધીરે જ થશે. અમે બસ નિસ્વાર્થપણે સંતુષ્ટ રહો અને પોતાની જાત પ્રત્યે સાચા રહો. પૂર્ણ રૂપે શુદ્ધ, દૃઢ, નિષ્કપટ રહો. આગળ જે થશે બરાબર છે. આગળ કહે છે જો હું એવા 100 માણસ પણ ભારત માટે છોડી જઈ શકું તો મારું કામ પૂરું થઈ જશે અને હું શાંતિથી મરી શકીશ. એમને દેખાઈ રહ્યું હતું કે અત્યારે જે હાલત છે ભારતમાં એટલી જલ્દી તે સફળ થઈ જ નહીં શકે, કારણ કે ભારતીય જ સૌથી વધારે એમનો વિરોધ કરી રહ્યા હતા, અડચણ નાખી રહ્યા હતા. બોલ્યા 100 માણસને છોડી જાઉં તો અત્યારે નહીં થાય, મારું કામ તો પછી પૂરું થશે. પછી આગળ આ સન 1894નો એમનો પત્ર છે આલાસિંગા પેરુમલને. હવે શું થયું હતું કે ભારતના સમાચારપત્રો વગેરેમાં આ ખૂબ ઉછાળવામાં આવ્યો હતો કે સ્વામીજી ત્યાં અમેરિકામાં જઈને સાત્વિક ભોજન નથી કરતા અને સિગારેટ વગેરેનું સેવન કરે છે. તો સ્વામીજીના વર્તન અને આચરણને લઈને બદનામી કરવામાં આવી રહી હતી. તો સ્વામીજી જવાબ શું આપે છે? જો ભારતવાસી મને નિયમપૂર્વક હિન્દુ ભોજન કરવાનો આગ્રહ રાખતા હોય તો એમને એક રસોઈયો તેમજ એને રાખવા માટે પૂરતા પૈસાની વ્યવસ્થા કરવા માટે કહી દેજો. કહેજો તમે ઈચ્છો છો કે હું તમારા મુજબ ખાઉં પીઉં તો રસોઈયો મોકલી આપો અને પૈસા મોકલો. આ બધા લોકોમાં એક પૈસાની મદદ કરવાનું તો સામર્થ્ય છે નહીં, પણ આગળ વધીને મને ઉપદેશ આપે છે. એમની પર મને બસ બહુ હસવું આવે છે. આ લોકો છે જે સ્વામીજીને કહી રહ્યા હતા કે આવું ખાવું, આવું પીવું, આ બધું કેમ કરી રહ્યા છો તમે? આ કહ્યા કરતા હતા. આ રીતે આ લોકો શું કહી રહ્યા હતા, જેમાં ક્રિશ્ચિયન મિશનરી પણ સામેલ હતા. આ કહી રહ્યા હતા કે કામિની કંચનના જે નિયમ હોય છે ને, કે કામિની અને કંચનથી દૂર રહેવું, આ નિયમ આ સ્વામીએ તોડી દીધા.
હવે સ્વામીજી ત્યાં સ્ત્રીઓને પણ મળતા હતા. અમેરિકાની સંસ્કૃતિ અલગ છે, ત્યાં ભારતની જેમ તો નહીં રહે. તો આ કહેતા હતા કે આ કામિની અને કંચનના બધા નિયમો તોડી નાખ્યા છે. તો સ્વામીજીનો જવાબ છે કે જો આ કહે છે કે કામિની કંચન વગેરે વ્રત મેં તોડ્યા છે, તો એમને કહી દેજો કે તે ખોટું બોલે છે. મારા વિશે તમે એટલું જ જાણી લો કે હું કોઈના કહેવા પર નહીં ચાલું. મારા જીવનનું શું વ્રત છે તે હું સ્વયં નક્કી કરું છું. કોઈ રાષ્ટ્ર વિશેષ પર ન મારો બહુ અનુરાગ છે, ન ધિક્કાર છે. જેમ હું ભારતનો છું એવી જ રીતે આખી દુનિયાનો છું. મારાથી જ્યાં સુધી થઈ શકતું હતું મેં તમારી મદદ કરી છે. મારાથી જ્યાં સુધી થઈ શકતું હતું મેં તમારા લોકોની મદદ કરી છે. હવે તમે પોતે તમારી મદદ કરો. એવો કયો દેશ છે જે મારી પર વિશેષ અધિકાર રાખે છે? શું હું કોઈ રાષ્ટ્ર, નેશનના દ્વારા ખરીદેલો ગુલામ છું? અંગ્રેજીમાં આ જ છે. શું હું કોઈ દેશ વિશેષનો ગુલામ છું? કે તમે કહી રહ્યા છો કે ભારતવાસી છે અને અમેરિકા જઈને આવી હરકતો કેમ કરી રહ્યા છો? તે કહી રહ્યા છે મારે જેમ ચાલવું હશે હું મારા હિસાબે ચાલીશ, તમને પૂછીને થોડો ચાલીશ. આગળ કહે છે, અવિશ્વાસીઓ, નાસ્તિકો, નકામો બકવાસ બંધ કરો. આ લોકો જે બદનામી કરી રહ્યા હતા એમની. મેં અહીં સખત મહેનત કરી છે અને મને જે કંઈ પૈસા મળ્યા છે એને મેં કલકત્તા અને મદ્રાસ જ મોકલ્યા છે. આ બધું કર્યા પછી હવે મારે શું તમારા લોકોના મૂર્ખતાપૂર્ણ સૂચના પર ચાલવું પડશે? તમે વિચારો સ્વામીજીને જો આટલો ક્રોધ આવી રહ્યો છે તો લોકોએ એમના વિશે કેવી વાતો કરી હશે. લોકો કહી રહ્યા હતા કે આ ત્યાં જઈને દાન એકઠું કરી રહ્યા છે અને ત્યાં મોજ કરી રહ્યા છે. એ વિદેશ ગયા છે જેથી ત્યાં જે પૈસા ભેગા કરે અને એ પૈસાનો પોતે ત્યાં ભોગ કરી રહ્યા છે. તો એમણે કહ્યું મેં જે પણ પૈસા ભેગા કર્યા છે તે સંસ્થાના કામ માટે કલકત્તા અને મદ્રાસ મોકલી દીધા છે અને તમને પૂછીને થોડો ચાલીશ. તમને શરમ નથી આવતી? હું તમારા લોકોની કઈ વાત માટે ઋણી છું? તમે કોણ છો? તમે ક્યારે મને 1 રૂપિયો આપ્યો છે શું? તો હું તમને કેમ જવાબ આપું? શું હું તમારા લોકોની પ્રશંસાની કોઈ પરવા કરું છું કે તમારી નિંદાથી ડરું છું? હું એક એવો વિચિત્ર સ્વભાવનો વ્યક્તિ છું કે મને ઓળખવો તમારા લોકો માટે અત્યારે શક્ય નથી. તમે પોતાનું કામ કરો અથવા ચૂપચાપ બેસી જાઓ, પરંતુ પોતાની મૂર્ખતાના દમ પર મારી પાસેથી તમારી ઈચ્છા અનુસાર કામ કરાવવાનો પ્રયાસ ન કરો. મને કોઈની મદદ નથી જોઈતી. જીવનભર હું બીજાની મદદ કરતો રહ્યો છું. એવું તો કોઈ મને આજ સુધી મળ્યો જ નથી જે મારી મદદ કરી શકે. એક હતા શ્રી રામકૃષ્ણ પરમહંસ. એમની પાસેથી મને જે મળવાનું હતું મળ્યું. એમના વિશે કહી રહ્યા છે. એમની પાસેથી જે મળવાનું હતું મળ્યું. એના પછી હવે મને કોઈની મદદની કોઈ પરવા નથી. અમારા કામમાં મદદ કરવા માટે જે લોકોમાં 2 રૂપિયા આપવાની શક્તિ નથી એ લોકો સતત નકામી વાતો કરી રહ્યા છે. 2 રૂપિયા અમારા કામમાં ક્યારેય તમે આપી શક્યા નથી અને અમારા વિશે ખોટી વાતો કરવામાં સૌથી આગળ છો. તમે લોકો એ વ્યક્તિ પર પોતાનો હુકમ ચલાવવા ઈચ્છો છો જેણે પોતાના માટે કંઈ પણ નથી કર્યું. ઉલટું જ્યાં સુધી થઈ શકે ત્યાં સુધી એને બધું જ તમારા માટે કર્યું. જગત આવો જ કૃતજ્ઞ છે, અનગ્રેટફુલ છે. શું તમે આજ કહેવા ઈચ્છો છો કે આવો જાતિભેદ, અધમ, નિર્દય, દંભી, નાસ્તિક, કાયર જે માત્ર શિક્ષિત હિન્દુઓમાં જોવા મળી શકે છે, એક બનીને જીવવા મરવા માટે હું પેદા નથી થયો કહી રહ્યા છે? તમે કપટી લોકો, હું તમારી જેવો નથી. બરાબર છે, તમારી જેવો થવા માટે હું ન પેદા થયો છું, ન મરીશ. કાયરતાને હું તિરસ્કારથી જોઉં છું અને ગમે તે પ્રકારની રાજનીતિ સાથે મારે કોઈ લેવા દેવા નથી. માત્ર સત્ય જ મારી રાજનીતિ છે. કેવું લાગી રહ્યું છે આ બધું સાંભળીને સ્વામીજી વિશે? એમના જીવનના આ પાસાને જાણતા હતા તમે? આપણને તો એ કહેવામાં આવ્યું છે કે તે જ્યારે પાછા આવ્યા હતા તો એમનું બહુ ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. જબરદસ્ત. અને ભારત બિલકુલ એમના પગે પડી ગયો હતો. શું આપણને આ કહેવામાં આવ્યું હતું કે ભારતે જ એમને કેટલા હેરાન કર્યા, કેટલા પરેશાન કર્યા? હજુ આગળ મળશે તો એક બીજું બતાવીશ જ્યાં તમને એક આખરી વાત ખબર પડશે. હવે આ સાંભળો. આ અંગ્રેજીમાં છે. આ આપણે ભારતીયોએ જ કર્યું છે એમની સાથે. શું કર્યું છે? સાંભળો. એમણે એમની મા માટે એક મકાન ખરીદ્યું. એમને કોઈએ અલગથી થોડા પૈસા આપ્યા હતા. એમની માની પાસે મકાન નહોતું રહેવા માટે. પિતા પહેલા જ જઈ ચૂક્યા હતા. આ બધું તમે જાણો છો જીવન ચરિત્ર એમનો. એમણે પોતાની મા માટે મકાન ખરીદ્યું. કોઈને અગાઉથી એડવાન્સમાં રકમ આપી દીધી કે આ પૈસા લઈ લો અને મને મકાન આપી દો મા માટે. જેને પૈસા લઈ લીધા એણે પોઝેશન ન આપ્યું. સ્વામીજીના વ્યક્તિગત પૈસા લૂંટી લીધા.
અને સ્વામીજી કહી રહ્યા છે એણે આ ફક્ત એટલે કર્યું કારણ કે એમને ખબર છે કે હું સંન્યાસી છું. હું કોર્ટમાં તો જઈશ નહીં, તો એણે મારા પૈસા લૂંટી લીધા. આ કર્યું છે આપણે હિન્દુસ્તાનીઓએ એમની સાથે. એમની માને રહેવા માટે ઘર પણ ન આપ્યું. વાંચી દઉં છું. પ્રિયમાં જે મહિલાને તમે જોઈ હતી એણે મને દગો આપવાની ઊંડી યોજના બનાવી હતી. એણે અને એના લોકોએ મને 6,000 રૂપિયામાં એક ઘર વેચવાનું ષડયંત્ર કર્યું, જેને હું મારી મા માટે ખરીદવા ઈચ્છતો હતો. એમણે પૈસા લઈને પછી મને ઘરનો કબજો આપવાની ના પાડી દીધી, એ વિચારીને કે એક સંન્યાસી હોવાના નાતે બળજબરીથી કબજો લેવા માટે અદાલત નહીં જાઉં. તમે અને બીજા લોકોએ મિશન માટે જે પૈસા આપ્યા હતા એનો 1 રૂપિયો પણ મેં પોતાના માટે ખર્ચ નથી કર્યો. કેપ્ટન સેવિયરે મારી માની મદદ કરવાની દૃઢ ઈચ્છા પ્રગટ કરી હતી, જેથી એમણે 8,000 રૂપિયા આપ્યા હતા. પણ હવે લાગે છે કદાચ તે પૈસા પણ બરબાદ થઈ ગયા. એમની મા માટે એમને ખાસ કરીને જે પૈસા આપ્યા હતા આપણે એમના એ પૈસા પણ લૂંટી લીધા. હવે આપણે એમની મૂર્તિઓ બનાવીએ, આપણે યુવા દિવસ ઉજવણી કરીએ. એનાથી આ વાત છુપાઈ થોડી જશે કે જ્યારે તે જીવતા હતા તો આપણે એમને કેટલા પરેશાન કર્યા, કેટલી આપણે કૃતજ્ઞતા બતાવી અને એમના મિશનના રસ્તામાં કેટલી અડચણો કરી. બે મિનિટ આપો, હજુ ઘણું મળશે. એમનો જે છેલ્લો પત્ર હતો એમાં એમણે શ્રીમદ ભગવદ્ ગીતાનો એ જ શ્લોક તાક્યો હતો જે મારો પણ પ્રિય છે. કહી રહ્યા છે, હું ઘણું બધું લખવા ઈચ્છું છું પણ શરીર દુર્બળ છે, લખી નહીં શકું. બસ એટલું લખી રહ્યો છું. શ્રીમદ ભગવદ્ ગીતાનો 4થો અધ્યાય 11મો શ્લોક. જે મારી જે રીતે પૂજા કરે છે એને હું એ જ રીતે મળું છું. જે મને જેમ ધ્યાન કરે છે હું એની સામે એવી જ રીતે આવું છું. આગળ છે, અધિક કામ અને વ્યાપક યાત્રાઓના કારણે એમનું સ્વાસ્થ્ય બગડ્યું અને આ એટલે થયું કારણ કે એમણે મિશન માટે સંસાધન ભેગા કરવાના હતા. જે ટાઈમલાઈન પણ છે એ તે જ વાત કહી રહ્યા છે કે અમેરિકા ગયા મેં 1893માં. સપ્ટેમ્બર 1893માં શિકાગોનું એમનું વ્યાખ્યાન હતું. મે 1897માં રામકૃષ્ણ મિશનની સ્થાપના થઈ અને એના બસ 5 જ વર્ષની અંદર પ્રસ્થાન કરી ગયા. આપણને એમના મૃત્યુ વિશે પણ કહી દેવામાં આવ્યું. જનધારણા બની ગઈ છે કે એમણે સમાધિ લઈ લીધી હતી. પણ આપણે ક્યારેય નિખાલસતા અને પ્રમાણિકતાથી કબૂલ કરવા નથી માંગતા કે વધારે કામ કરવાના કારણે અને દિવસ રાત ઘસાવાના કારણે અને ધનની અછત સાથે લડવાના કારણે એમનું મૃત્યુ થયું છે. આપણે આ ક્યારેય સ્વીકારવા નથી ઈચ્છતા. જો કે આ વાત એમના પત્રોમાં સ્પષ્ટપણે જોરથી સામે આવી રહી છે, પણ આપણે ક્યારેય સ્વીકાર નથી કરતા. સ્વીકાર કરીશું તો પાપ જેવી હાલત થઈ જશે ને. આપણે માનવું પડશે કે આ કલંક આપણા જ માથે લાગેલું છે. અંતમાં એમને સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે તબિયત બહુ ખરાબ થઈ રહી છે, તો એક મેગેઝિન કાઢવા ઈચ્છતા હતા. તે મેગેઝિન નીકળી નહોતું રહ્યું, તો એના માટે જે ઘણી બધી વાતો છે જે એમણે કહી છે એમના લોકોને, તેમણે એમાં અંતિમ વાત છે, જો કંઈ નથી કરી શકતા. જેટલા ડોનર પાસેથી પૈસા આવ્યા છે એમને એમના પૈસા પાછા આપી દો. જેટલા ડોનર પાસેથી પૈસા આવ્યા છે એમને એમના પૈસા પાછા આપી દો. જો તમે તે નથી કરી શકતા જેની મિશનને જરૂર છે. આગળ મને મટની કોઈ ખબર નથી મળતી. શરદ શું કરી રહ્યો છે? હું કામ થતું જોવા ઈચ્છું છું કે મેં મારા આજીવન સંઘર્ષના પરિણામ સ્વરૂપ જે સ્થાપિત કર્યું છે તે થોડું ઘણું ચાલુ હાલતમાં છે. આવી રીતે જીવે છે એક યોદ્ધા. આપણે વિચારીએ છીએ કે તે તો બસ જાણે એમનું એક ચિત્રણ છે ને કે તે તો તેની યોગ અવસ્થામાં બેઠા છે અને બસ ધ્યાનસ્થ છે. ધ્યાનસ્થ નથી રહેવાતું. સંઘર્ષરત રહેવાય છે અને દિવસ રાત લડવામાં આવે છે. ત્યારે જઈને ક્યાંક પરિવર્તન આવે છે, ક્રાંતિ આવે છે. પછી લખે છે, Anyway, pay special attention to the magazine. Mentally take it as though I were not. Act independently on this basis. મેગેઝિનમાં તે બોલ્યા, એવી રીતે ચલાવો જાણે હું હવે નથી. હું જતો રહ્યો છું અને મેગેઝિન છપાતું રહે હંમેશા. લોકોએ કહ્યું કે જે મેગેઝિન હશે એમાં બધી આધ્યાત્મિક વાતો હશે. લોકો વાંચશે નહીં. હું જાણું છું લોકો કેવા છે કે નહીં વાંચે. મને ખબર છે કે લોકો આધ્યાત્મિક વાતો હશે તો નહીં વાંચે. તો બોલ્યા, એક કામ કરો, યાત્રાના મારા જેટલા રોચક અનુભવ રહ્યા છે જેમાં લોકોનું મન લાગે છે, મનોરંજન જેવું હોય છે તે છાપો. લખી રહ્યા છે,
એ લખે છે કે મેગેઝિન સારી નથી ચાલી રહી. Let them publish the accounts of my travels and thoroughly advertise it beforehand. લોકોને કંઈ પણ આપવા માટે જરૂરી છે કે પહેલાથી જ પ્રચાર કરો, જાહેરાત કરો, એડવર્ટાઇઝમેન્ટ આપો કે મેગેઝિનમાં કોઈ રોચક વાત આવવાની છે, ખરીદી લો, મેગેઝિન ખરીદી લો. Only then will subscribers come rushing in. સબસ્ક્રાઇબર્સ માટે બહુ મારામારી છે નહીં આવે લોકો, જ્યાં સુધી તેમને કંઈ રોચક, મનોરંજક નહીં બતાવો. Do people like magazine if 3/4 of it are filled with pie stuffs? અહસ એટલે શુદ્ધ, ધાર્મિક, પવિત્ર. કહી રહ્યા છે જો 3/4 મેગેઝિનમાં તમે શુદ્ધ અને ધાર્મિક અને પવિત્ર વાતો લખી દો તો તમારું મેગેઝિન આમ પણ નહીં વેચાય. મેગેઝિન વેચવું છે તો એમાં કંઈક થોડું મનોરંજક મસાલો નાખો. એનાથી કોના વિશે ખબર પડે છે કે વિવેકાનંદ જેવા મહાપુરુષને પણ પોતાના મેગેઝિનને સ્વીકૃત બનાવવા માટે કહેવું પડે કે એમાં બીજી વાતો નાખજો. જો એમાં 3/4 આધ્યાત્મિક વાતો હશે તો કોઈ નહીં વાંચે. આ એવા કામ કરવા પડે છે. આ વાતો તમને નથી ખબર, તમે બસ એમ જ કહેતા રહો છો. સ્વામીજીની જય. જાણ્યા વગર કે તેઓ કેટલો સંઘર્ષ કરતા હતા અને કેટલા એમણે ઘા ખાધા. જ્યારે એમણે મોનેસ્ટ્રી બનાવી તો લોકોનો એના પ્રત્યે કેવું વલણ હતું. મોટાભાગના લોકોએ મઠને પસંદ ન કર્યો, લોકોને પસંદ ન આવ્યો. હવે તો આપણને લાગે છે કે રામકૃષ્ણ બન્યો હશે તો લોકોએ ખુલ્લા હાથે અને ખુલ્લા દિલે હાર્દિક સ્વાગત કર્યું હશે. નહોતું કર્યું. એવું ન હતું. તે પોતે લખે છે, મોસ્ટ પીપલ ડિડ નોટ વેલકમ ધ ન્યૂલી બોર્ન મોનેસ્ટ્રી, મચ લેસ એડમાયર ઇટ. પ્રશંસા કરવાનો તો દૂર, લોકોને બહુ ગુસ્સો આવી રહ્યો હતો કે આ કેમ બનાવી દીધું. આ ન જોઈએ, પરંપરાગત અમારો ધર્મ ચાલવા દો. અને એ સમયે તો વધારે રૂઢિઓ, અંધવિશ્વાસ. અત્યારે પણ છે, એ જ કહી રહ્યા છે. આ રૂઢિઓ છે, અંધવિશ્વાસ છે, પરંપરાઓ છે, સંસ્કાર છે, એ જ ચાલવા દો ને. આ તમે નવી વાત કેમ લઈને આવ્યા? સ્વામીજી તો બિલકુલ નવી વાત લાવ્યા હતા. તે વિજ્ઞાનને લાવ્યા હતા. તે અદ્વૈતની વાત કરતા હતા. તો મોટા ભાગના લોકોએ મઠનું સ્વાગત ન કર્યું. પ્રશંસા કરવાની વાત તો દૂરની છે. સંન્યાસીઓને ઉદાસીનતા, ટોણા, બદનામી, જુલમ વગેરેનો સામનો કરવો પડ્યો. શું શું કર્યું લોકોએ? હવે એમણે એની યાદી આપી છે. ઇન્ડિફરન્સ પહેલી વસ્તુ. બીજું શું શું કર્યું? ટોન્ટિંગ, ટોણા માર્યા, વ્યંગ્ય કર્યા. 1 રૂપિયાની મદદ નહીં, પણ આ બધું જરૂર કર્યું. ઇન્ડિફરન્સ, ટોન્ટિંગ, સ્લેન્ડર. સ્લેન્ડર એટલે બદનામી કરી, કોઈની ખૂબ બદનામી કરી દો, એનું નામ ખરાબ કરો, ઓપરેશન દમન કરો. આ બધું છે જે સંન્યાસીઓએ સહન કરવું પડ્યું. એમના લોકોને આ બધાનો સામનો કરવો પડ્યો. આગળ શું લખે છે? હવે આ વિધિન કોટ્સ છે. The only thing we got from those around us was a kick and a curse, that was all. The only thing we got from those around us was a kick and a curse, that was all. જે લાત મારી શકતો હતો એને લાત મારી, અને જે ગાળો આપી શકતા હતા, શ્રાપ આપી શકતા હતા, અપશબ્દો બોલી શકતા હતા, એને આ બધું કર્યું. એમ જ નહીં, કોઈ 40ના થયા પહેલા જ વિદાય થઈ જાય છે. ખૂબ મજબૂત માણસ હતા, પહેલવાન જેવું એમનું શરીર હતું. એમ કેમ એમનું મૃત્યુ થઈ ગયું, સમજો. આ બધું આપણે એમને આપ્યું છે. આવું કરીને આપણે એમને મોત સુધી પહોંચાડી દીધા. The only thing we got from those around us was a kick and curse. કઈ વાત ઉપર બદનામી કરતા હતા? લોકો તેમની તો તેનું પણ એક કારણ છે. ચા પીવાનું લોકપ્રિય ન હતું, પણ મલેરિયા કે ખાંસી કે શરદીથી સંક્રમિત થવા પર કોઈ પણ ચા પીશે. જો કે એક બીજા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે દૂધ વગર ખાંડવાળી ચાનો કાઢો ઉપલબ્ધ હતો. નાટક એ વાત પર હતું કે the only luxury they ever indulged in was smoking tobacco from a hookah. જો કે એમની પાસે ગરમ કપડાં ન હતા, એટલે જ્યારે સંન્યાસી ઠંડી રાતોમાં ઠંડીથી જાગતા હતા તો તે પોતાને ગરમ કરવા માટે શારીરિક વ્યાયામ કરતા હતા. આ હાલત હતી. વાત સમજી રહ્યા છો? ઠંડી વધારે લાગે તો શું કરે? ઉઠે તો એક્સરસાઇઝ કરવા લાગી જાય કે શરીર ગરમ થઈ જાય.
આગળ લખે છે, owing to want of funds, I would sometimes fight for abolishing the mutt altogether. પૈસાની કમીને કારણે હું ઘણીવાર કહેતો હતો કે આ મઠ જ આખું બંધ કરી દો. પૈસા તો છે નહીં, તો ચલાવે કઈ રીતે કામ? There have been days when the mutt was without a grain of food. If some rice was collected by begging, there was no salt to take it with. ખાવાનું નહોતું, ભાત મળી જાય, તો મીઠું નહોતું. On some days there would be just rice and salt and nobody cared for it. ઠીક છે, ભાત અને મીઠું છે, એનાથી કામ ચાલી રહ્યું છે. પણ એને જ કહી રહ્યા છે those wonderful days. પણ મોજ ખૂબ હતી. અરે એ સુખદ દિવસો. આગળ કહે છે કે આ એક અદ્ભુત સત્ય છે કે જો તમારામાં સાચી કાબેલિયત હોય તો પરિસ્થિતિઓ જેટલી વધુ વિરુદ્ધ હશે તેટલી જ વધારે અંદર રહેલી શક્તિ બહાર આવશે. જેટલી પરિસ્થિતિઓ પ્રતિકૂળ હશે એટલું તમારી અંદરનું બળ પ્રગટ થશે. આ છે ધ અર્લી હિસ્ટ્રી ઓફ ધ રામકૃષ્ણ મૂવમેન્ટ. સ્વામી પ્રભાનંદની છે. બીજું પણ ઘણું છે, ગમે તેટલું હું આમાંથી વાંચું, બધું એ જ છે. સંઘર્ષ 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 અને લોકો દ્વારા, ભારતીયો દ્વારા, હિન્દુઓ દ્વારા જબરદસ્ત વિરોધ.